કૌભાંડી મંત્રી બચુ ખાબડ હટાવોની માંગ સાથે આમ આદમી જનતા પાર્ટી પાટણે સોંપ્યું મુખ્યમંત્રીને આવેદન। રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ, મહેસાણા। આજે જે આપણે આવેદનપત્ર આપવા આવ્યા છો કલેક્ટર કચેરી ખાતે, કયા અનુસંધાનમાં આવેદન? મનરેગા યોજના અંતર્ગત કૌભાંડી બચુ ખાબડે જે કૌભાંડ કર્યું છે એના છોકરાઓને સાથે રહી ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રામવાસીઓના હકના પૈસા એમના દીકરાઓના ખોળામાં પધરાવીને જે મોટું કૌભાંડ આચર્યું છે એને અંતર્ગત આજે અમે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી આપવા માટે 82,000 કરોડથી પણ વધારાનું જે બજેટ છે એમાં 100 કરોડ કરતાં પણ વધારેનું આ લોકોએ ખોટા બિલો કરીને કૌભાંડ આચરેલું છે। એના છોકરાઓએ જ કોન્ટ્રાક્ટ રાખેલો હતો, તેમાં ગરીબ અને મધ્યમ વર્ગની જે રોજીરોટી કહેવાય, જે પોતાનું મહેનતથી પોતાનું ગુજરાન ચલાવતા છે એવા કૌભાંડો કરીને આ ભાજપ સરકારના મંત્રીઓ શું કરવા માગે છે એ જ ખબર નથી પડતી। જ્યાં પણ જુઓ જ્યાં કોઈને કોઈ રીતે જોઈશો તો ભાજપનો જ કોઈને કોઈ વ્યક્તિ જોડાયેલો છે। આજે આ મનરેગા યોજના એ ગરીબો માટે સરકારે લાગુ કરેલી હતી, એમાં પણ બચુ ખાબડે પોતાના જ દીકરાઓના કોન્ટ્રાક્ટ આપી અને ખોટા બિલો બનાવીને ગરીબોના હકના પૈસા અને હકનો રોટલો છીનવી લીધો છે। ત્યારે આજે અમે સંવેદનશીલ જે લોકો કહી રહ્યા છે કે ભૂપેન્દ્રભાઈ પટેલને અમે વિનંતી કરીએ છીએ કે આવા મંત્રીઓના ધારાસભ્યોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને ભાજપમાંથી પણ સસ્પેન્ડ કરવા જોઈએ। શું આવા ગુંડા તત્વોને જ ભાજપ સંઘરી રહી છે? આજે જ્યાં પણ જુઓ તો રેપ હોય, હત્યા હોય, લૂંટ હોય, ફાટ હોય, કરપ્શન હોય, તમામ જગ્યાએ ભાજપનો કોઈને કોઈ વ્યક્તિ જોડાયેલો છે। તો ભાજપના લોકોએ વિચારવું જોઈએ કે આવા લોકોને ના ચલાવવા જોઈએ અને પબ્લિકે પણ વિચારવું જોઈએ કે આવનારા સમયમાં ભાજપને સબક શીખવાડો અને આવા કૌભાંડીઓને ગુજરાતમાંથી દૂર કરો, સારી સત્તા માટે સારી સત્તા પરિવર્તન કરો, એ જ અમારી વિનંતી છે। નહીંતર ગુજરાતના આ લોકો ખોલી ખાશે અને બરબાદ કરી દેશે। એટલે આજે આમ આદમી પાર્ટી જિલ્લા વતી અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી છે અને વિનંતી કરી છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આમાં તમામ જિલ્લામાં જ્યાં પણ કરપ્શન થયેલું છે, આવા કૌભાંડો થયેલા છે, ત્યાં ઇન્કવાયરી બેસાડે અને એની તપાસ કરવામાં આવે। જો ત્યાં આવી તપાસ કરવામાં આવશે તો ખૂબ મોટા કૌભાંડો બીજા જિલ્લાઓમાં પણ નીકળી શકે છે। તો અમારી લાગણી અને માગણી છે મુખ્યમંત્રીશ્રીને કે દરેક જિલ્લામાં આની તપાસણી કરવામાં આવે, ચકાસણી કરવામાં આવે અને કૌભાંડો ઉજાગર કરી અને આવા જે કૌભાંડી હોય એમને સખતમાં સખત સજા કરવામાં આવે। આપનું નામ અને પરિચય? આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર।